બેઠેલાઓને કહું છું, ચારિત્ર જીવનના માર્ગે આવો તો બહુ સારી વાત છે. કદાચ ન આવી શકો, જિંદગીમાં ક્યારે આ પાપ નહીં કરતા. શાસ્ત્ર લખે છે પંચેન્દ્રિયની હત્યા. તમે એમ નહીં માનતા કે 3 મહિના કે 4 મહિના સુધી આ બચ્ચામાં જીવ નથી હોતો, એ 6 ને 7 મહિના પછી હોય છે. આજના સાયન્સે પણ શોધી કાઢ્યું છે. અમારા 10 પયનનામાં એક પયનનો છે તંદુલ વૈચારિક પયનનો, એમાં આ બચ્ચું જ્યારથી માના પેટમાં આવે વેરી ફર્સ્ટ ડે પહેલા દિવસથી લગાવીને 9મા મહિના સુધીનો એનો ગ્રોથ કેવો હોય, કેટલો હોય, એની બહુ સુંદર વાતો કરી છે. અમેરિકાનો પ્રમુખ રેગન, આ રેગનને એક વિડીયો બતાવવા આવી હતી, ધ સાયલન્ટ સ્કીમ, એટલે મૂંગી ચીઝ, અને એમાં એક બાઈના પેટમાં ઉછરતા બચ્ચાને જ્યારે બતાવવામાં આવ્યું, એણે આ 20 મિનિટની વિડીયો જોયા પછી ડિક્લેર કર્યું કે સાયન્સ ખોટું છે, કે 3 મહિના પછી જ બચ્ચામાં જીવ આવતો હોય છે. જે દિવસે માના પેટમાં બચ્ચું આવે તે જ દિવસથી એની અંદર જીવ હોય છે, હોય છે, હોય છે. આજના એબોર્શન કરાવનારા જો એબોર્શન કરાવે તો એને પંચેન્દ્રિયની હત્યાનું પાપ લાગે. એટલું જ નહીં, અમારે ત્યાં કર્મ વિપાક નામનું કર્મ ગ્રંથ છે. 6 કર્મ ગ્રંથમાં પહેલો કર્મ ગ્રંથ, એમાં બહુ ખુલ્લમ ખુલ્લા લખ્યું છે કે જેઓ પંચેન્દ્રિય જીવની હત્યા કરે છે મરીને નરકમાં જાય છે. મિનિમમ 10,000 વર્ષ એ નરકમાં છે. કેવી વેદના હોય છે, એ વેદનાનું જો વર્ણન કરું, હમણાં પસીનો છૂટ્યો છે ને, નીચો બી નાખવું પડે એવો પસીનો છૂટી છે. કેવી ભયાનક વેદના હોય છે. જે પાપ કર્યા હોય પાપને યાદ કરાવીને પરમાધામી તમારી પથારી ફેરવી નાખે. કેમ? બહુ મજા આવતી હતી ને સંસારના સુખ ભોગવવામાં, અને એમાં આડા આવતા બચ્ચાને મારવામાં. તમને લિટરલી એક ઘડાની અંદર નાખે. તમારું બચ્ચું જ્યારે આ રીતના ઘડા માની કુખમાં હતું ને તમે ડૉક્ટર દ્વારા ખતમ કરાવી નાખ્યું, તમને પોતાને બચ્ચું બનાવીને ઘડાની અંદર નાખે, અને પછી ભાલા જેવી કાતર લાવી ખાચ દેતી અંદર ખોસી નાખે. તમે ચીસાચીસ કરો, રાડારાડ કરો. નહીં જિંદગીમાં હવે બીજી વાર ક્યારેય. બીજી વારની વાત છોડ, લાસ્ટ લાઈફમાં શું કર્યું હતું? મિનિમમ 10,000 યાર, 10,000. આ ભાવમાં જુઠ્ઠું બોલ્યા છો બહુ. આદત છે તમને ખોટું બોલવાની. પરમાધામી તમારી જીભ ખેંચી લેશે, ખાટાક દેતી. અને વૈક્રિય શરીર હોય છે, આ બાજુ ખેંચાઈ પણ જાય ને બીજી બાજુ ચોંટી પણ જાય. તમારા હાથ પગ કાપી પણ નાખે ને બીજી બાજુ પાછા ભેગા પણ થઈ જાય. તમે લાખ ઈચ્છા કરો કે આના કરતાં મરી જવું સારું. શાસ્ત્રમાં 4 પ્રકારના આયુષ્યમાં 3 આયુષ્ય શુભના ગણાવ્યા, એક જ આયુષ્ય અશુભનું ગણાવ્યું. તિર્યંજ પણ મરવા માગતું નથી. કોઈ કૂતરું મરવા માગે છે? કોઈ બિલાડી મરવા અરે કીડી જેવી કીડીને પણ મરવું નથી. મરવું ગમે છે? કોઈ મનુષ્ય, કોઈ તિર્યંજ, કોઈ દેવને મરવું નથી ગમતું. મરવાની ઈચ્છા જો કોઈ આ જગતમાં હોય, એકને છે. કોને છે? નરકને છે. કારણ છે એને પ્રતિપળ વેદના દેખાય છે, એને પરમાધામીઓ દેખાય. ટોળું આવે, આ દલિતોના જેમ ટોળા આવે છે ને, દુકાન બંધ કરો, ઓફિસ બંધ કરો, એ તો કુછ નથી. બચારા બોલીને ચાલ્યા જાય છે. આ પરમાધામીના ટોળા આવી ભેગા મળી તમને ઉચકીને ફેંકે આમથી તેમ. બહુ ક્રિકેટમાં મજા આવતી ત્યારે તમારે કંઈ સાંભળવું નહોતું. તમને તમારી માં કહેતી હતી જા શિબિરમાં. નહીં, મારે તો ક્રિકેટ રમવા જવું છે. ત્યાં એક પરમાધામી બેટ લઈને બેઠો હશે, બીજો પરમાધામી તમને બોલ બનાવશે, ફેંકશે, અને બીજો પરમાધામી બેટિંગથી તમને ફેંકશે. નવો પરમાધામીને કેચ કરશે. ત્યારે તમને થશે આહાહા, એક ક્રિકેટમાં મારે આટલા બધા કર્મ બંધાઈ ગયા. યસ, ક્રિકેટ કરતાં પણ એ વખતે કરેલો તમારા મા બાપનો અનાદર, તમારા વડીલોની તોડેલી આમન્યા આજે તમને કર્મ બંધાવે છે. તમને નરકની અંદર મિનિમમ 10,000, મેક્સિમમ એક સાગરોપમ. સાગરોપમ એટલે અત્યારે હું તમને નહીં સમજાવીશ. અસંખ્ય વર્ષ, કાઉન્ટલેસ. યુ ડોન્ટ ટ્રાય, એને કાઉન્ટ કરવાની ટ્રાય મત કરો. એક સાગરોપમ, અસંખ્ય વર્ષ, આટલા વર્ષ સુધી નરકની અંદર આજના ટાઈમમાં પણ તમે જઈ અને પીડા ભોગવી શકો છો. અહીંથી મર્યા જો નરકમાં ગયા તો સમજી રાખજો કે આ બધી વેદના સહન કરવાની તૈયારી રાખવી પડશે.